ઘણીવાર એવું થાય છે ને કે આખો દિવસ મહેનત કર્યા પછી પણ આપણી કામની યાદી એટલે કે ટુ ડુ લિસ્ટ ઘટવાને બદલે ઉલટાની લાંબી થઈ જાય। જો આવું થતું હોય તો એમાં કશું નવું નથી, મોટાભાગના લોકોની આ જ કહાની છે। પણ આજે આપણે એક એવી આદત વિશે જાણીશું જે દુનિયાના સૌથી સફળ લોકો વાપરે છે, એક એવી આદત જે ખરેખર જીવન બદલી શકે છે। તો ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ। આ સવાલ તો બધાના મનમાં આવતો જ હશે। સવારમાં એકદમ જોશથી દિવસ શરૂ કરીએ, કામની સરસ મજાની લિસ્ટ બનાવીએ, પણ સાંજ પડતા પડતા તો એમાં નવા કામ ઉમેરાતા જ જાય છે અને અંતે એ લિસ્ટ ક્યારેય પૂરી જ નથી થતી। સાચું કહું તો આનાથી વધારે નિરાશાજનક બીજું કશું નથી હોતું। તો ચાલો ત્યારે આ સમસ્યાના મૂળ સુધી પહોંચીએ। શરૂઆત કરીએ ટુ ડુ લિસ્ટથી। દેખાવમાં તો એ બહુ કામનું સાધન લાગે, પણ હકીકતમાં એ એક જાળ છે। એ આપણને એવો ભ્રમ કરાવે છે કે બધું ગોઠવાયેલું છે, પણ સાચું તો એ છે કે એ આપણને ફસાવી દે છે। આ જુઓ, આ બહુ મજેદાર વાત છે। ટુ ડુ લિસ્ટ આપણને વચન શું આપે છે અને હકીકતમાં થાય છે શું, એમાં જમીન આસમાનનો ફરક છે। આપણે એ વિચારીને લિસ્ટ બનાવીએ છીએ કે બધું વ્યવસ્થિત થઈ જશે, કંટ્રોલમાં રહેશે, પણ થાય છે શું? કામ ટળતું જાય છે, માથે બોજ વધે છે અને બાકી કામોની એક લાંબી, ક્યારે ન પૂરી થનારી લિસ્ટ બની જાય છે। અને જુઓ, આ વાત એકદમ સચોટ છે। ટુ ડુ લિસ્ટનું મુખ્ય કામ જાણે કામ પૂરું કરવાનું નહીં, પણ ફક્ત બાકી કામોનો હિસાબ રાખવાનો હોય એવું લાગે છે। એ એક એવી ડાયરી જેવી છે જેમાં આપણે બસ લખતા જ રહીએ છીએ કે આટલું કામ બાકી છે। હવે સમજીએ કે આ બધું થાય છે કેવી રીતે। આ ખાલી કામોની યાદી નથી, આ એ તણાવની વાત છે જે આ યાદી આપણા મન પર નાખે છે। આ જે બાકી શબ્દ છે ને, એનો માનસિક પ્રભાવ બહુ ઊંડો હોય છે। તો આ છે આખી સમસ્યાનું મૂળ। ટુ ડુ લિસ્ટની સૌથી મોટી ભૂલ જ એ છે કે એ આપણને એ તો બતાવે છે કે શું કરવાનું છે, પણ એ ક્યારેય નથી કહેતું કે ક્યારે કરવાનું છે। અને બસ આ જ અસ્પષ્ટતા આપણા મનમાં ચિંતા અને કામ ટાળવાની વૃત્તિ પેદા કરે છે। જરા આ ચાર્ટ પર નજર તો કરો, આખું ચક્ર સમજમાં આવી જશે। 40% સમય તો આપણે ખાલી નવા કામો ઉમેરતા રહીએ છીએ, પછી એમાંથી 30% કામો ટાળવામાં જાય છે અને 20% કામોનો ખાલી તણાવ અને બોજ વધે છે, અને છેલ્લે શું, માંડ 10% કામ ખરેખર પૂરું થાય છે। આ આંકડા જોઈને આશ્ચર્ય થાય એવી વાત છે નહીં? પણ ચિંતા કરવાની જરૂર નથી। સારા સમાચાર એ છે કે આ ચક્રને તોડવાનો એકદમ સરળ પણ બહુ જ શક્તિશાળી રસ્તો છે। બસ એક નાનકડો ફેરફાર કરવાનો છે, એક એવી આદત કેળવવાની છે જે પ્રોડક્ટિવિટીને જોવાનો આખો દૃષ્ટિકોણ જ બદલી નાખશે। અને આ કોઈ થિયરી નથી, આ એક વાસ્તવિક અનુભવ છે। 8 વર્ષ પહેલાંની વાત છે। હું પણ આ ટુ ડુ લિસ્ટની જાળમાં બરાબરનો ફસાયેલો હતો। પછી મેં એક સિમ્પલ ફેરફાર કર્યો, ટુ ડુ લિસ્ટને ફેંકી દીધું અને એની જગ્યાએ કેલેન્ડર વાપરવાનું શરૂ કર્યું, અને પરિણામ, આજે જીવન એકદમ તણાવમુક્ત અને ખૂબ જ પ્રોડક્ટિવ છે। અને આ કોઈ નાની સૂની આદત નથી, આ તો સફળ લોકોની આદત છે। કરોડપતિ લોકો વધુ કલાકો કામ નથી કરતા, પણ એમના કલાકોનું એટલું સરસ રીતે સંચાલન કરે છે કે વાત જ ન પૂછો। એમને ખબર હોય છે કે ક્યારે શું કરવાનું છે, અને કેલેન્ડરે સ્પષ્ટતા આપે છે। તો હવે સવાલ એ છે કે આ ફેરફાર કરવો કેવી રીતે? ચાલો આપણે એકદમ વ્યવહારુ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે લિસ્ટમાંથી કેલેન્ડર પર કેવી રીતે જવું। અને એ એટલું સરળ છે કે કોઈ પણ આજથી જ શરૂ કરી શકે છે। જુઓ, પ્રોસેસ એકદમ સિમ્પલ છે। જ્યારે પણ કોઈ નવું કામ આવે, ભલે નાનું હોય કે મોટું, એને લિસ્ટમાં લખવાને બદલે સીધું જ કેલેન્ડર ખોલો, એમાં કોઈ ખાલી સમય શોધો અને બસ એ કામને ત્યાં ગોઠવી દો। વાત જ પૂરી, કોઈ બાકી કામની યાદી નહીં, કોઈ તણાવ નહીં। હા, આ સવાલ મનમાં જરૂર આવે, અને આ બહુ સારો સવાલ છે। ખરેખર તો આ જ આ પદ્ધતિની ખરી મજા છે। જ્યારે કેલેન્ડર ભરેલું હોય ત્યારે આપણને પ્રાથમિકતા નક્કી કરવાની ફરજ પડે છે। ચાલો જોઈએ કે આ સ્થિતિમાં શું કરી શકાય। જો જ્યારે કેલેન્ડર ફૂલ હોય ત્યારે આપણી પાસે 3 સ્પષ્ટ વિકલ્પ હોય છે। પહેલું, વિચારો કે શું આ નવું કામ જૂના કોઈ કામ કરતાં વધુ જરૂરી છે? જો જવાબ હા હોય તો ઓછા જરૂરી કામને આગળની કોઈ તારીખ પર ખસેડી દો। અને ત્રીજો વિકલ્પ, જો શક્ય હોય તો એ કામ કોઈ બીજાને સોંપી દો। આ પદ્ધતિ ખાલી કામ પૂરું કરવા માટે નથી, એનો સૌથી મોટો ફાયદો તો કંઈક બીજો જ છે, અને એ છે સ્પષ્ટતાથી મળતી સ્વતંત્રતા। જ્યારે આપણને ખબર હોય કે દરેક જરૂરી કામ માટે સમય નક્કી છે, ત્યારે મન એકદમ શાંત રહે છે। આને જ કહેવાય તણાવ મુક્ત પ્રોડક્ટિવિટી।
આ એક એવી સ્થિતિ છે જ્યાં પૂરો વિશ્વાસ હોય કે દરેક મહત્વનું કામ એના નક્કી કરેલા સમયે થઈ જશે. જો હું ભૂલી ગયો તો આ સવાલ જ મનમાંથી નીકળી જાય છે અને આ જે માનસિક શાંતિ મળે છે ને એ અમૂલ્ય છે. અને આ ચાર્ટ તો બધું જ કહી દે છે. ફરક જુઓ, કેલેન્ડર વાપરવાનું શરૂ કર્યા પછી તણાવનું સ્તર એકદમ નીચે આવી જાય છે, ફ્રી સમય વધી જાય છે અને સૌથી મહત્વનું, કામ પૂરું થવાનો દર તો જાણે આસમાને પહોંચી જાય છે. આંકડા જાતે જ બધું કહી દે છે. અને હા, આનો એક બીજો જબરદસ્ત ફાયદો છે. આ તો એક સુપરપાવર જેવું છે. જ્યારે આપણને ખબર હોય કે આપણો સમય ક્યાં જવાનો છે, ત્યારે આપણે આત્મવિશ્વાસથી કોઈને પણ ના કહી શકીએ છીએ. આનાથી આપણે વધુ પડતા કામ લેવાથી બચી જઈએ છીએ અને આપણી મર્યાદાઓ નક્કી કરી શકીએ છીએ. તો આખી વાતનો સાર શું છે? ચાલો, આપણે આ ચર્ચાના નિષ્કર્ષ પર આવીએ. આ બધું સમયના સંચાલન વિશે છે. આપણા જીવનના સૌથી કિંમતી સાધન એટલે કે સમય પર કાબૂ મેળવવા વિશે છે. આ 24નો આંકડો બહુ મહત્વનો છે. દુનિયામાં દરેક વ્યક્તિને દિવસના 24 કલાક જ મળે છે, ભલે તે ગમે તેટલો અમીર હોય કે ગરીબ. ફરક બસ એટલો જ છે કે કોણે 24 કલાકનો ઉપયોગ કેવી રીતે કરે છે. સફળતાનો આખો ખેલ આના પર જ છે. છેલ્લે આ ટેબલ પર એક નજર નાખો. બધું પાણીની જેમ સાફ થઈ જશે. ટુ ડુ લિસ્ટનું ધ્યાન શું કરવું પર હોય છે, જે તણાવ અને અસ્પષ્ટતા લાવે છે, જ્યારે કેલેન્ડરનું ધ્યાન ક્યારે કરવું પર હોય છે, જે સ્પષ્ટતા અને એક્શન લાવે છે. એટલે પસંદગી આપણી છે. બોજ હેઠળ દબાઈને રહેવું છે કે પછી બધું પોતાના નિયંત્રણમાં રાખવું છે. તો હવે રાહ શેની જોવાની છે? આ જ્ઞાનનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. જરા પોતાની ટુ ડુ લિસ્ટ જુઓ. એમાંથી કોઈ એક કામ પસંદ કરો અને એને અત્યારે જ પોતાના કેલેન્ડરમાં એક ચોક્કસ સમય અને તારીખ આપી દો. બસ આટલો નાનો ફેરફાર કરીને જુઓ, ફરક જાતે જ અનુભવાશે.